દેશમાં આર્થિક વિકાસનું એન્જિન ગણાતા જગતના તાજ તેમજ ધરતી માની ગોદમાં ઋતુગત પાકો પકવતા ખેડૂતો તેમજ જેમને જગતના તાતનું બિરુદ આપવામાં આવ્યું છે તેવા ખેડૂતો પોતાના સિઝનલ પાકો જેવા કે અનાજ, કઠોળ, તેલીબિયા, તેજાના, શાકભાજી, કંદમૂળ, મરી મસાલા સહિતના પાકો લઈને વેચવા રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં આવે છે। ત્યારે ચાલો જાણીએ જગતના ભાવને શું ભાવ મળી રહ્યા છે અને કેટલી આવક થઈ રહી છે। નમસ્કાર દર્શક મિત્રો, BS9 TV ન્યૂઝમાં આપની સાથે હું છું નેહા પટેલ। ખેડૂતો માટે તીર્થધામ સમૂહ ગણાતું રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં તાલુકાઓ અને ગામડાઓમાંથી ખેડૂતો અનાજ, કઠોળ, તેલીબિયા, લીલા શાકભાજી સહિતની પોતાની જણસી વેચવા આવતા હોય છે। ત્યારે આજે તુવેર, તલ, મગફળી વગેરે માર્કેટિંગ યાર્ડમાં ઠલવાયા હતા। આજે માર્કેટિંગ યાર્ડમાં તુવેરની 1750 ક્વિન્ટલ આવક સાથે બમ્પર આવક સાથે ખેડૂતોને તુવેરનો મણ દીઠ ભાવ 1225 થી 1525 રૂપિયા મળ્યો હતો। તેમજ કપાસની આવક 2650 ક્વિન્ટલ થઈ હતી। ત્યારે કપાસનો ભાવ 1301 થી 1490 રહ્યો હતો। આ સાથે જ સૂકા મરચા, ધાણા, જીરું અને સિંગફાડાની પણ આવક ધમાકેદાર રહી હતી। ત્યારે રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં આજના સૂકા મરચાની ભાવની વાત કરીએ તો 800 થી 2000 રૂપિયા ભાવ બોલાયો હતો। તેમજ 700 ક્વિન્ટલ સિંગફાડાની આવક સાથે સિંગફાડાનો ભાવ 1060 થી 1311 રૂપિયા બોલાયો હતો। ત્યારે યાર્ડમાં આજે સોયાબીનની આવક 300 ક્વિન્ટલ થઈ હતી અને સોયાબીનના ભાવમાં નજીવા ઘટાડો થયો હતો। ત્યારે સોયાબીનનો ભાવ આજે 740 થી માત્ર 791 રૂપિયા જ બોલાયો હતો। ત્યારે શાકભાજીના ભાવની વાત કરીએ તો આજે અત્યાર સુધીમાં માર્કેટિંગ યાર્ડમાં સૌથી વધારે બટાકા, ટામેટા, લીંબુ, ભીંડો, પરવળ તેમજ વેલા પર થતા તુરિયા, ગલકા, કાકડી જેવા શાકભાજીની પણ આવક રહી હતી અને ખેડૂતોને લીંબુનો 300 થી 1000 રૂપિયા ભાવ મળ્યો હતો। જ્યારે બટાકાના ભાવની વાત કરીએ તો 180 થી 300 રૂપિયા ભાવ મળ્યો હતો। ત્યારે યાર્ડમાં ફ્લાવરનો 60 રૂપિયા થી 120 રૂપિયા જ ભાવ મળ્યો હતો અને મૂળા, આદુ, બીટ, ગાજર, ડુંગળી, લીલી હળદર જેવા કંદમૂળની પણ આવક રહી હતી। તો કંદમૂળના ભાવની આજની વાત કરીએ તો સૌથી વધારે આજે કંદમૂળમાં આદુનો ભાવ વધારે રહ્યો હતો અને આદુનો ભાવ 500 થી 700 રૂપિયા બોલાયો હતો। આ સાથે જ આજે પૂર બહારમાં વિવિધ જણસીઓની આવક સાથે રાજકોટ માર્કેટિંગ યાર્ડ ખેડૂતો અને વેપારીઓથી ઉભરાઈ હતું। ત્યારે રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં કપાસ, તુવેરના ઊંચા ભાવ મળતા ખેડૂતો ખુશ થયા હતા। આ સાથે શ્રી સરદાર વલ્લભભાઈ પટેલ મુખ્ય માર્કેટિંગ યાર્ડની આજના ભાવની વાત કરીએ તો કપાસ બીટીનો ભાવ 1301 થી 1490 રહ્યો હતો, તુવેરનો ભાવ 1225 થી 1525 રહ્યો હતો, ત્યારે અડદનો ભાવ 1200 થી 1606 બોલાયો હતો અને મગનો ભાવ પણ 1200 થી 1696 રૂપિયા બોલાયો હતો। ત્યારે કળથીનો ભાવ 650 થી 860 બોલાયો હતો, તલીનો ભાવ 1700 થી 2030 બોલાયો હતો, સોયાબીનનો ભાવ 740 થી 791 બોલાયો હતો અને લસણનો ભાવ 1020 થી 1750 બોલાયો હતો। ત્યારે વરિયાળીનો ભાવ 900 થી 1100 બોલાયો હતો અને રાઈનો ભાવ 1040 થી 1360 બોલાયો હતો। આ સાથે શ્રી પોપટભાઈ સોરઠિયા સબ માર્કેટિંગ યાર્ડની આજના શાકભાજીની વાત કરીએ તો લીંબુનો ભાવ 300 થી 1000 બોલાયો હતો, બટેકાનો ભાવ 180 થી 300 બોલાયો હતો, સુરણનો ભાવ 1100 થી 1400 રૂપિયા બોલાયો હતો, ત્યારે મૂળાનો ભાવ 330 થી 520 બોલાયો હતો અને ફ્લાવરનો ભાવ માત્ર 60 થી 120 જ બોલાયો હતો। ત્યારે ગુવારનો ભાવ 850 થી 1230 બોલાયો હતો અને ટીંડોળાનો ભાવ 350 થી 810 બોલાયો હતો। ત્યારે કારેલાનો ભાવ 400 થી 700 બોલાયો હતો, તુરિયાનો ભાવ 350 થી 620 બોલાયો હતો, કાકડીનો ભાવ 400 થી 600 બોલાયો હતો અને તુવેરનો ભાવ 350 થી 530 બોલાયો હતો। ત્યારે બીટનો ભાવની વાત કરીએ તો 150 થી 250 બોલાયો હતો, મેથીનો ભાવ 100 થી 200 બોલાયો હતો અને લીલી ડુંગળીનો ભાવ 150 થી 300 બોલાયો હતો। ત્યારે લીલા મરચાનો ભાવ 150 થી 250 બોલાયો હતો। આવા જ વધુ અહેવાલ સાથે ફરી મળતા રહીશું। તમે અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને Facebook અને Instagram પર ફોલો કરવાનું ભૂલશો નહીં। બાકી નવી અપડેટ્સ મેળવવા માટે આપ જોતા રહો BS9 TV ન્યૂઝ। નમસ્કાર।